ભદ્રેશ બાબરિયા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા અને આરોપ લગાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સહિત અન્ય એક નેતાએ કે જેમણે ભદ્રેશ બાબરિયા ઉપર એવા ગંભીર આરોપ લગાવ્યા હતા કે ભદ્રેશ બાબરિયાએ જ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાંથી એ પ્રમુખ માટેની દાવેદારી માટે ફોર્મ ભરાવવા આવ્યા છે। બસ આ જ વાતને લઈને એક મોટી બબાલ એ ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતે થઈ હતી કે ભદ્રેશ બાબરિયા સહિતના જે લોકોએ ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા એ દરમિયાન ત્યાં તોડફોડની ઘટના બની હતી અને તોડફોડની ઘટના બાદ એક પોસ્ટ પણ ભદ્રેશ બાબરિયાએ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી કે માણસ ઓળખવાની ભૂલ એ થાય એ સૌથી વધુ દુઃખદાયક હોય છે। આ એ બબાલ પાછળનું કારણ એ માત્ર એ આરોપ હતા કે પછી હરેશ સાવલિયાએ અન્ય કોઈ વાત કે ભદ્રેશ બાબરિયાને વાત ખટકતી હોય કે જેના કારણે આ પ્રકારની ઘટના બની। આજે કંઈક આ જે મામલાની અંદર કંઈક નવા થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે। ઇટાલિયાના ગઢમાં આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। વિસાવદરમાં પાર્ટીને ઊભી કરનાર કાર્યકર્તા નારાજ થતા ચર્ચાઓ તેજ। આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સાથે પણ મોટી બબાલ। ભદ્રેશ બાબરિયાએ સોશિયલ મીડિયા પર સૂચક પોસ્ટ પણ મૂકી છે। પાયાના કાર્યકર્તાઓ નારાજ થતા ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધશે। વિસાવદર ફરી એક વખત વિવાદોના વંટોળમાં આવ્યું છે। જી હા, ઇટાલિયાના ગઢમાં આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। ભદ્રેશ બાબરિયા નામના નેતાએ આંતરિક જૂથવાદને લઈને બબાલ કરી છે। ભદ્રેશ બાબરિયાના પત્ની હાલમાં જ જીત્યા છે તાલુકા પંચાયતની ચૂંટણી। વિસાવદરમાં પાર્ટીને ઊભી કરનાર કાર્યકર્તા નારાજ થતા ચર્ચાઓ તેજ। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી। આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સાથે પણ મોટી બબાલ। જિલ્લા પંચાયતના સદસ્ય જયસુખ પાગડારથી પણ અનેક નેતાઓ નારાજ। ભદ્રેશ બાબરિયાએ સોશિયલ મીડિયા પર સૂચક પોસ્ટ પણ મૂકી છે। માણસ ઓળખવાની ભૂલ એ સૌથી દુઃખદાયક હોય। સત્ય માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ આવી વાત ભદ્રેશ બાબરિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને કરી છે। પાયાના કાર્યકર્તાઓ નારાજ થતા ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધશે। છેલ્લા 5-6 વર્ષથી જ્યારથી આમ આદમી પાર્ટીનો વિસાવદર ભેસાણ વિધાનસભાની અંદર ઉદ્ભવ થયો છે ત્યારથી જે કાર્યકર્તાઓ જે નેતાઓ એ પાર્ટી સાથે જોડાયેલા છે તે જ નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક પાર્ટીના આંતરિક જૂથવાદ પાર્ટીનો આંતરિક વિખવાદથી નારાજ હોય એવું લાગી રહ્યું છે। અને એ જ એમાંના જ એક નેતા એક કાર્યકર્તા ભદ્રેશ બાબરિયાએ ગઈકાલે એક ગોપાલ ઇટાલિયાના કાર્યાલયમાં તોડફોડ કરી છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ભેસાણ વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ તો આપ્યા પરંતુ ગોપાલ ઇટાલિયાના નજીકના માણસો એ હરેશ સાવલિયા હોય કે પછી જયસુખ પાગડાર તેમનાથી હવે જે પાયાના કાર્યકર્તાઓ હતા ભદ્રેશ બાબરિયા જેવા અનેક કાર્યકર્તાઓ છે તે હાલ નારાજ જોવા મળી રહ્યા છે। બિલકુલ ઉમંગ, સૌથી પહેલા તો એ વાત સમજવી ખૂબ જરૂરી છે કે ભદ્રેશ બાબરિયાએ કેમ એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી। વિસાવદર ભેસાણ પંથકની અંદર છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી માટે સક્રિય ભૂમિકાની અંદર પાર્ટીને વિસ્તારની અંદર ઊભી કરવા માટેની મહેનત અને સાથે જ ભૂતકાળ પણ એ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલો છે। અલ્પેશ કથિરિયા જેવા દિગ્ગજ નેતાઓ કે જ્યારે અનામત આંદોલનની અંદર એ મુખ્ય ભૂમિકાની અંદર હતા એ દરમિયાન એ ભદ્રેશ બાબરિયા સહિતના એ પાટીદાર સમાજના યુવાનો એ ટેકો આપી અને એ મજબૂતાઈથી એ અનામત આંદોલનની અંદર ભૂમિકા પણ ભજવી છે। સાથે જ જ્યારથી રાજકીય પાર્ટીની અંદર જોડાયા છે ત્યારથી જ તેઓ સતત પોતાના વિસ્તારની અંદર એ પાર્ટીને ઊભી કરવા માટેની મહેનત કરતા હતા। વાત એ વિસાવદરની અંદર જ્યારે તાલુકા પંચાયત બની ત્યારબાદ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક સાથે હતા અને એ દરમિયાન ભૂતકાળની અંદર એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે ભદ્રેશ બાબરિયા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા અને આરોપ લગાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ જૂનાગઢ જિલ્લા
ના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સહિત અન્ય એક નેતાએ કે જેમને ભદ્રેશ બાબરિયા ઉપર એવા ગંભીર આરોપ લગાવ્યા હતા કે ભદ્રેશ બાબરિયાએ જ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાંથી એ પ્રમુખ માટેની દાવેદારી માટે ફોર્મ ભરાવ્યા છે. બસ આ જ વાતને લઈને એક મોટી બબાલ એ ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતે થઈ હતી ને ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતે જે બબાલ થઈ હતી જેના કોઈ દ્રશ્યો સામે નથી આવ્યા, પરંતુ એ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, ચોક્કસ માહિતી છે કે ભદ્રેશ બાબરિયા સહિતના જે લોકોએ ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા એ દરમિયાન ત્યાં તોડફોડની ઘટના બની હતી ને એ તોડફોડની ઘટના બાદ એક પોસ્ટ પણ ભદ્રેશ બાબરિયાએ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી કે માણસ ઓળખવાની ભૂલ એ થાય એ સૌથી વધુ દુઃખદાયક હોય છે. જય કિસાન કરીને આ પોસ્ટ મૂકી છે. ગતરોજ લગભગ સાંજના સમયે આ પ્રકારની ઘટના એ વિસાવદરના ગોપાલ ઇટાલિયાને કાર્યાલય ખાતે બની હતી. એ દરમિયાન ભદ્રેશ બાબરિયા ઉપર જે આરોપ લાગ્યા હતા એ આરોપ બાદ ભદ્રેશ બાબરિયા અને જે જુનાગઢ આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા બંનેની વચ્ચે મોટી ઘર્ષણ પણ સર્જાવાની શક્યતા હતી, પરંતુ ત્યાં ઉપસ્થિત કેટલાક કાર્યકર્તાઓ હતા તેમને આ મામલો થાળે પાડ્યો હતો. સમાધાન હજી સુધી નથી થયું એ વાત ચોક્કસ ત્યાંથી સામે આવી રહી છે, પરંતુ આ એ બબાલ પાછળનું કારણ એ માત્ર એ આરોપ હતા કે પછી હરેશ સાવલિયાએ અન્ય કોઈ વાત કે ભદ્રેશ બાબરિયાને વાત ખટકતી હોય કે જેના કારણે આ પ્રકારની ઘટના બની. જે આરોપ લાગ્યા છે એ ખૂબ ગંભીર લાગ્યા છે, કેમ કે ભદ્રેશ કે જે સતત એ વિસ્તારની અંદર મહેનત કરતા હતા, તેમના પત્ની એ વિસ્તારની અંદરથી ચૂંટાઈને પણ આવ્યા છે અને હવે જ્યારે આ પ્રકારના આરોપ એ લાગે છે પાર્ટી માટે સનિષ્ઠ કાર્યકર, પાર્ટી માટે તનતોડ મહેનત કરતા કાર્યકર્તા ઉપર જ્યારે આ પ્રકારના આરોપ લાગે છે ત્યારે આ ઘટના એ ચોક્કસ બનવાની હતી અને એ ઘટના બની ચૂકી છે. દ્રશ્યો કોઈ સામે નથી આવતા, પરંતુ ત્યાં તોડફોડની અંદર કોમ્પ્યુટર સહિતના એ સામાન જે ઇટાલિયાની ઓફિસની અંદર હતા એમાં તોડફોડ થઈ છે અને આ ઘટનાની માહિતી એ વિસ્તારના સ્થાનિક નેતાઓને મળતાની સાથે જ તત્કાલ ધોરણે તમામ એ આગેવાનો એ નેતાઓ એ વિસાવદર ખાતે પહોંચી ચૂક્યા હતા. બંને નેતાઓની વચ્ચે સમાધાન માટેની ચર્ચાઓ પણ ચાલી. લગભગ 1-1.5 કલાક કરતાં પણ વધારે સમય સુધી બંને નેતાઓની વચ્ચે સમાધાન માટેના પ્રયાસો થયા, સમાધાન નથી થયું. આજે કંઈક આ જે મામલાની અંદર કંઈક નવા થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ બવાલ ક્યાં સુધી પહોંચે છે અને આ બવાલની અંદર શું નવા અપડેટ આવે છે. ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.